घेडिया गामना गुरुकुळના બે સ્વામી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસુદરિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। મહિલાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો આરોપ છે। 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતું હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે। ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ દાખલ કરાઈ। સ્વામી ધર્મ સ્વરૂપદાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી। મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ગુરુકુળના બે સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે। ન્યૂઝ 18ની ટીમ જ્યારે ગેસ્ટ હાઉસ ઉપર પહોંચી, સ્વામીના પાપલીલાના સ્થળ ઉપર પહોંચી જ્યારે ન્યૂઝ 18ની ટીમ ત્યારે કેટલીક માહિતી સામે આવી। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના જે ભાયોદરની વાત કરીએ, ભાયોદરના અંદરમાં ગુરુકુળ આવેલ છે તેના આપણે સીધા દ્રશ્યો બતાવીશ। રાજકોટ મહિલા દ્વારા જે સંતો ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે દુષ્કર્મ, તેને લઈને હાલની જે તેની ટીમ પહોંચી છે આ ગુરુકુળમાં પહોંચી, ખીરસરા ગામે પહોંચી છે। પણ હાલ જે સંતો છે તે સંતો અત્યારે ગાયબ થઈ ગયા છે, રફુચક્કર થઈ ગયા છે। હાલ ખાલી ખમ બતાવે જોઈ રહ્યા છો, આ ગુરુકુળ છે, ખાલી ખમ છે। જે રીતે ફરિયાદ કરવામાં આવી છે, ભાયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે, દુષ્કર્મની ફરિયાદ સંતો પર કરવામાં આવી છે, તેને લઈને પીએસઆઈ અને પીઆઈ અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ કે 3 વર્ષથી જે દુષ્કર્મ આચરતા હતા તેવું એફઆઈઆરના અંદરમાં જે ઉલ્લેખ કરવા તેને લઈને હાલ ભાયોદર પોલીસ તપાસ કરી રહી છે। તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે કે શું હકીકત હતી। મુનાફ બગાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાયોદર, ખીરસરા। બોટાદથી વધુ સમાચાર। વાયરલ વિડીયો બોટાદથી સામે આવ્યો છે। હરિભક્તોનો વિરોધ અહીંયા થઈ રહ્યો છે। ગરડા સ્વામીના વાયરલ વિડીયો સામે હરિભક્તો નારાજ છે। મોટી સંખ્યામાં હરિભક્તો ગરડા મંદિર પર પહોંચ્યા। સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના દેખાવો સામે આવ્યો। મંદિરમાં લંપટ સંપતો સામે બેનરોથી દેખાવો કરાયો। પાખંડી સંતોને દૂર કરોના લખાણોવાળા બેનરોથી દેખાવ કરવામાં આવ્યો। બોટાદમાં વાયરલ વિડીયોને લઈને નારાજગી સામે આવી છે। હરિભક્તો આ વાયરલ વિડીયોને લઈને વધુ નારાજ જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં હરિભક્તો ગરડા મંદિર ખાતે પહોંચ્યા અને બેનરો સાથે તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો। વાયરલ વિડીયો સામે હરિભક્તોની નારાજગી સામે આવી। આ નારાજગીના પગલે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવો પડ્યો। મોટી સંખ્યામાં હરિભક્તો ગરડા મંદિર પહોંચ્યા, જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા। સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીઓના વાયરલ વિડીયો અને આરોપો પર વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ પ્રતિક્રિયા આપી છે। તેમના મતે કોઈ ભૂલ કરે તો પગલાં લેવાય છે। કેટલાક બનાવો એવા છે જે વર્ષો પહેલાના હોય અને તે ફરી કોઈની સંડોવણીથી ચાલતું હોય તેવું બને છે। વર્તમાન આચાર્ય છે, તેમની પહેલા જે આચાર્ય હતા, આવા વિડીયોના સંકલન કરવાના સીડી કાંડનો કેસ પણ ચાલે છે। આવી માહિતી સામે આવી। જે સંપ્રદાયનું બંધારણ છે એ પ્રમાણે સંતો, વડીલ સંતો સાથે લઈને પગલાં લીધા જ છે। સંપ્રદાયના નિયમ પ્રમાણે તમારે શિક્ષાપત્રનું અધ્યયન કરવું, એમાં નિયમો લખેલા છે, એ પ્રમાણે શું થાય તો શું કરવું એનું પણ બંધારણ આપેલું જ છે। આમાં સંત કે અસંતની વાત જ નથી। કોઈને કોઈ પણ જગ્યાએ કોઈ પણ નાગરિક આ કૃત્યમાં આવે અને ખાસ કરીને આવતું હોય તો આ આપણા માટે નિંદનીય છે, રહ્યું છે। અને સખત શબ્દોમાં નિંદા કરવી એવું કહો તો એનાથી કાંઈ પૂરું નથી થઈ જતું। અમુક ઘટનાઓ એવી હોય છે કે જે વર્ષો પહેલાંની હોય અને ક્યાંક કોઈક બીજા ભાવનાથી આ કૃત્યમાં કોઈને સંડોવીને આગળ ચાલતા હોય। મને ખબર નથી મારે અત્યારે ચર્ચા કરવી જોઈએ કે ના કરવી જોઈએ, પણ અમારા જે વર્તમાન આચાર્ય છે એમની પહેલાં જે આચાર્ય હતા એ પણ ક્યાંક આવા વિડીયોનું સંકલન કરવાના મુદ્દા ઉપર જ એનો સીડીકાંડનો કેસ બી ચાલે છે। એટલે હું એવું ઈચ્છું છું કે સંપ્રદાયનું જે સારું નરસું છે એ સંપ્રદાયના સંતો હરિભક્તો ભેગા બેહીને એનું સોલ્યુશન લાવે છે, લાવી રહ્યા છે। સંપ્રદાયના અનુયાયીઓ જ કોઈ આમાં એ એક પક્ષને બીજા પક્ષના નાતે કરતા હોય તો હું લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું। આ કૃત્ય સંપ્રદાય, સનાતન કે માનવ સભ્યતા માટે પણ શોભનીય નથી। મહેરામણ ગંગા દશેરા નિમિત્તે સંગમ ઘાટ પર ભક્તોએ ગંગા નદીમાં લગાવી આસ્થાની ડૂબકી। ગંગા દશેરાએ માં ગંગા સ્વર્ગથી પૃથ્વી પર અવતર્યા હોવાની માન્યતા।
ગંગા દશેરા અને રવિવારને લઈને અયોધ્યામાં ભક્તોની ભીડ. રામલલ્લાના દર્શન અર્થે મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા ભક્તો. શ્રી રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું અયોધ્યા. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર મટ્યું. ગંગા અવતરણ નિમિત્તે ભક્તોએ સરયુમાં સ્નાન કરી પુણ્યનું ભાથું ભર્યું. અયોધ્યાના સરયુ ઘાટ પર ભક્તોની ભીડ ઉમટી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ ભક્તોનું ઘોડાપુર. ગંગા અવતરણ નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ. વિવિધ ઘાટો પર ગંગા નદીમાં ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી. ઉત્તરાખંડના હરિદ્વારમાં માનવ મહેરામણ. ગંગા અવતરણ અને ગંગા દશેરાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ. વહેલી સવારથી હરિદ્વારના વિવિધ ઘાટો પર ગંગામાં ભક્તો લગાવી રહ્યા છે ડૂબકી. ગંગામાં સ્નાન કરી ભક્તોએ ભર્યું પુણ્યનું ભાથું. ગંગા દશેરા નિમિત્તે બિહારના ભાગલપુરના આજગેવીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર. ગંગા અવતરણને લઈને મોટી સંખ્યામાં ગંગા સ્નાન માટે આવી રહ્યા છે ભક્તો. તંત્ર તરફથી શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે કરાઈ છે વિશેષ વ્યવસ્થા. બિહારના બાઢમાં યાત્રીઓથી ભરેલી નાવ ગંગા નદીમાં ડૂબી. નાવમાં સવાર 21 લોકો પૈકી 15 લોકો ગંગા નદીમાં ડૂબ્યા હતા. 6 લોકોનું રેસ્ક્યુ કરાયું. નાવમાં કોઈ પણ પ્રકારની સેફટી ન હોવાનું સામે આવ્યું. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલે વધાર્યું ગુજરાતનું ગૌરવ. વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યુનેસ્કોની યાદીમાં મળ્યું સ્થાન. ભારતના મ્યુઝિયમને સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે મળી વૈશ્વિક માન્યતા. રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન 4 મહિના માટે બંધ રહેશે. ભાવનગરના ભાલ પંથકમાં આવેલું છે ઉદ્યાન. વર્ષા ઋતુમાં વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોવાથી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2024નું આયોજન કરાયું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યના 1000 જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓએ આપી હાજરી. યુનાઇટેડ કિંગડમના બકિંગમમાં કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસની ઉજવણી કરાઈ. પ્રસિદ્ધ બકિંગમ પેલેસમાં ભવ્ય કાર્યક્રમ અને પરેડનું આયોજન કરાયું. સંઘ પ્રદેશ દમણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ. કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર ઉજવણી કરવામાં આવી. દમણ કોસ્ટગાર્ડના જવાનો અધિકારીઓ સહિત 4000થી વધુ લોકોએ કર્યા યોગ. વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ. સાણંદના ગોધાવીમાં આવેલ ઝાયડસ સ્કૂલમાં થશે જિલ્લા કક્ષાની ઉજવણી. યોગ દિવસને લઈને અમદાવાદ કલેક્ટર કચેરીમાં અધિકારીઓની બેઠક યોજાઈ. ઉજવણીમાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને સેવાભાવી સંસ્થા આપશે સહયોગ. લંડનના ટ્રાફલગર સ્ક્વેર ખાતે યોગ દિવસની આગોતરી ઉજવણી. હાઈ કમિશન ઓફ ઇન્ડિયા તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને કરાયું હતું વિશેષ આયોજન. મોટી સંખ્યામાં લંડનના નાગરિકોએ કર્યા યોગ. સિક્કિમમાં વાદળ ફાટતા ભૂસ્ખલન. ગુજરાતના પ્રવાસીઓ અટવાયા. લાચુંગમાં ફરવા ગયેલા વડોદરાનો પરિવાર ફસાયો. 9 સભ્યો સિક્કિમમાં ફસાતા પરિવાર ચિંતિત. પરિવારના મોભીએ સરકાર સમક્ષ કરી મદદની માંગ. આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદ. પાર્વતીપુરમમાં તેજ પવન અને સાથે ખાબકેલા વરસાદથી મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ. ભારે પવનના કારણે અનેક લારીઓમાં નુકસાન. ડાંગ જિલ્લામાં વિધિવત ચોમાસાનું આગમન. સુબીર તાલુકાના દીવાન ટેમરૂન અને માછલી ખાતર ગામે ધોધમાર વરસાદ. પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરો છલકાયા. 3 કલાકમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સ્થાનિક નદીઓ 2 કાંઠે વહેતી થઈ. ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા. અમરેલી અને વડિયા પંથકમાં વરસાદ ખાબક્યો. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. મોટા ગોખરવાડા, ચાંદગઢ, લાપાડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેસર પંથકના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. ભાવનગરના ગારિયાધાર તાલુકાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. વાવડી, નવાગામ, સુખપર, પાંચડોબરા, પરવડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો.
વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. રાજકોટના સરદાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. થોડી જ વારમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી ભરાયા.